સુરતના એમએલએ કુમાર કાનાણીએ લખેલા પત્રના ઘેરા પડઘા પડ્યા છે। પૂર્વ એમએલએ ધીરુ ગજેરાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કુમાર કાનાણીને સમર્થન આપ્યું છે અને તેમણે લખ્યું છે કે કેસ લોકો માટે ધારાસભ્યએ દેખાડેલી બહાદુરી અને રજૂઆત માટે દિલથી ધન્યવાદ। ગુજરાતમાં તમામ જનપ્રતિનિધિઓને લોકહિત માટે આવી હિંમત દેખાડવાની હું અપીલ કરું છું। આવી બેફામ તોડબાજી વિરુદ્ધ ધારાસભ્ય કુમારભાઈએ કરેલી રજૂઆતના જવાબમાં જો યોગ્ય પગલાં લેવામાં ન આવે તો તેમણે લોક આંદોલન કરવું જોઈએ અને સાથે એમ પણ લખ્યું છે કે આવા આંદોલનના સમર્થનમાં ધીરુ ગજેરાનું નામ સૌથી પહેલું હશે। મહત્વનું છે કે એમએલએ કુમાર કાનાણીએ સીએમ સુધી તોડકાંડની ફરિયાદ પહોંચાડી હતી, ત્યારબાદ ડીસીપીને સમગ્ર મામલે તપાસ પણ સોંપાઈ છે। વડોદરામાંથી નશાકારક ટેબ્લેટનો જથ્થો જપ્ત કરાયો છે। 3.70 લાખની નશાકારક ગોળી મળી આવી છે। ખટંબા ગોડાઉન વાઘોડિયા તપાસ ઘર અને મેડિકલ સ્ટોરમાં તપાસ કરાઈ છે। વિપુલ રાજપૂત કેયુર રાજપૂત સામે પણ ફરિયાદ નોંધાઈ છે। તો રાજકોટના ભુવા કેતન સાગઠિયાના ત્રાસથી યુવતીની આત્મહત્યા। તો આ કેસમાં કોમલ સોલંકી નામની યુવતીએ ઝેરી દવા પીને કરી આત્મહત્યા। ભુવા કેતન સાગઠિયાએ વિડીયો જાહેર કર્યો છે। કેતન સાગઠિયાએ વિડીયો સાથે એક સ્ક્રીનશોટ જાહેર કર્યો અને યુવતીએ કેતન ભુવા નહીં પરંતુ તેના માતા પિતાના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ લગાવ્યો છે અને કેતન ભુવાએ દાવો કર્યો છે કે યુવતીએ આત્મહત્યા કર્યા પહેલા એક મેસેજ મોકલ્યો હતો। મેસેજમાં તેના પિતા દારૂ પીને ઝઘડો કરતા હોવાનો આરોપ લગાવ્યો છે। કેતન સાગઠિયાએ દાવો કર્યો કે મને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યો છે અને અમારી વચ્ચે બંનેને કોઈ જ મતભેદ ન હતો। મહત્વનું છે કે કેતન સાગઠિયા સામે આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ હતી। 1 વર્ષ તેના માના ઘરે હતી અને આની જોડે મેરેજ કરીને આ લોકો સોલંકી પરિવારના લોકો ફસાવે છે। ત્યારબાદ આ છોકરાએ આત્મહત્યા કરી તો પણ ઓલી છોકરીને નિર્દોષને હલવાડી દીધી હતી। એમ મારી માથે પણ જેવું દીકરી માથે થયું હતું એવું થઈ રહ્યું છે। અને હા, અમારે બીજા કઈ રિલેશન કોઈ વસ્તુનું કઈ કજિયો થયો નથી। તમે 50 જણા પુરાવા જોતા હોય અને મારા ફેમિલીમાં બધા આગળ રહી છે એવા વિડીયો મારા માંડવાના મારા ફેમિલી સાથે અમે મેરેજમાં બધે મારી સાથે જ રહી છે। અમારા બેને કાંઈ કોઈ દિવસ કોઈ માથાકૂટ થઈ નથી। વડોદરાની એમએસ યુનિવર્સિટીની વધુ એક બેદરકારી। 70 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કર્યા છે છેડા। ઇન્ટરનલ પરીક્ષા આપી છતાં ગેરહાજર દર્શાવ્યા છે। પરિણામમાં ગેરહાજર દર્શાવાતા વિદ્યાર્થીઓ અટવાયા છે। પરિણામમાં છબરડાની પણ આશંકા વ્યક્ત કરાઈ છે। રાજકોટમાં જાહેરમાં યુવકો વચ્ચે આ મારામારી થઈ છે। ઢેબર રોડ પર નજીવી બાબતે મારામારી થઈ છે તો મોબાઈલમાં બનાવનાર વ્યક્તિ પર હુમલો થયો છે। ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। તો ઈજાગ્રસ્તને સારવાર માટે खसेड़ायो છે। सीधा जी अपने ले जैसू हवामान विभाग की प्रेस कॉन्फ्रेंस। टेम्परेचर 24 आवर्स में 9 लाख सेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है और मिनिमम टेम्परेचर में भी 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है आने वाले 5 दिनों के लिए। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद का 35.8 और गांधीनगर का भी 35.8 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और मैक्सिमम टेम्परेचर फोरकास्ट की बात करेंगे तो 37 अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है। और पूरे गुजरात स्टेट में मैक्सिमम टेम्परेचर सबसे ज़्यादा जहाँ पे रियलाइज है वो है राजकोट 37.4 डिग्री सेल्सियस। और डे 2, डे 3 और डे 4 के लिए डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी एंटायर गुजरात कोस्ट के लिए। और जो विंड प्रिवेल करेगी आज के लिए पूरे गुजरात लैंड रीजन पे उसकी डायरेक्शन होगी नॉर्थ वेस्टर्ली टू नॉर्दर्ली विंड प्रिवेल करेगी। सर 2-3 डिग्री बढ़ने वाला तापमान उसका कारण क्या रहेगा? 24 आवर्स के बाद जो मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है उसमें एक 24 को वेस्टर्न डिस्टर्बेंस अप्रोच कर रहा है हिमालयन रीजन में, जिसके कारण 24 आवर्स के बाद आने वाले दिनों में 2 से 3 डिग्री का मैक्सिमम टेम्परेचर में बढ़ोतरी का पूर्वानुमान है। આવનારા સમયમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે। તેનો મતલબ એ છે કે ગરમી વધવાની છે। માટે બપોરે બહાર નીકળો તો ધ્યાન રાખજો। સુરતમાં એક બાળકનું ઝાડા ઉલટીના કારણે મોત થઈ ગયું છે। માટે
બાળકોને બપોરે ઘરની બહાર નીકળવાનું બાળકો માટે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે। મોટેરાઓએ પણ બપોરે ઘરની બહાર ન નીકળવું, ખાસ કરીને 12 વાગ્યાથી 4-5 વાગ્યા સુધી ઘરની અંદર રહેવું, કામ સિવાય બહાર ન નીકળવું। વડોદરામાં તલવારથી કેક કાપવી પડી છે ભારે, પોલીસે યુવકને ભણાવ્યો છે કાયદાનો પાઠ। તલવારથી કેક કાપતો વિડીયો વાયરલ થયો છે। પોલીસે ક્રિસ મુલાણીની કરી છે ધરપકડ। તો તલવારથી કેક કાપતો હતો અને વિડીયો તેણે બનાવ્યો છે આ પ્રકારનો। આ સાથે રોફ જમાવવાનો પ્રયત્ન કરતો હતો આ નબીરો, પરંતુ પોલીસે તેની શાન ઠેકાણે લાવી દીધી। વડોદરામાં પાડોશીઓ વચ્ચે થયેલ બબાલનો મામલો છે અને ખાડકુવા માટે પાડોશી વચ્ચે ઝઘડો થયો હતો। યુવકની હત્યા કરવામાં આવી હતી અને પોલીસે હત્યાનો ગુનો નોંધી મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરી। હત્યારા પાડોશી પ્રવીણભાઈ પંચાલ, શીતલ પંચાલ અને રમેશભાઈ સિખલીગરની ધરપકડ કરાઈ છે। તો ઉલ્લેખનીય છે કે પાડોશી તેમજ મૃતક યુવક વચ્ચે ખાડકુવા માટે ઝઘડો થયો હતો ને જેમાં મૃતક યુવક પિયુષ રાઠોડને પાડોશી પ્રવીણભાઈ અને તેમની પત્ની તેમજ બનેવી દ્વારા ગળદાપાટુનો માર મારવામાં આવ્યો, જેના કારણે તેનું મોત થયું। ચાલુ વર્ષે મોંઘા બિયારણો અને ખાતર લાવી ખેડૂતોએ બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું અને આ વર્ષે બટાકાના પાકને વાતાવરણ અનુકૂળ આવતા ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થયું, પરંતુ જ્યારે બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાનો સમય આવ્યો ત્યારે સ્ટોરેજમાં બટાકા મૂકવાની કેપેસિટી ન હોવાના કારણે ખેડૂતોની હાલત અત્યારે કફોડી થઈ છે। તો ખેડૂતોના બટાકા ખેતરોમાં જ રઝળી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે કોલ્ડ સ્ટોરેજના સંચાલકો વેપારીઓના બટાકાનો સંગ્રહ કોલ્ડ સ્ટોરેજમાં કરી મનમાની કરી રહ્યા છે। સરકાર દ્વારા કોલ્ડ સ્ટોરેજ સંચાલકો સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। બહાર રજળી પડ્યો, અત્યારે ખેડૂતની દશા એવી છે કે માર્કેટમાં નથી ભરાઈ શકતો અને વેપારી પણ કોઈ ખેતરમાં લેવા તૈયાર નથી। અમારે વીઘે 50,000નું ખર્ચ થાય છે। ક્વોન્ટિટી ફોર્મવાળે જે કંપનીઓવાળે જે બટાકા સ્ટોર ભાડે લઈ લીધા છે, તો હવે માલ ખેતરોમાં ખેડૂતોનો માલ વધી ગયો હોય તો એ માલ મૂકવો ક્યાં? જોકે કોલ્ડ સ્ટોરેજના સંચાલકનું કહેવું છે કે બટાકાના કોલ્ડ સ્ટોરેજના સંગ્રહને લઈ રાજનીતિ કરાઈ રહી છે। હાલ 1 કરોડ બટાકાના કટ્ટા કંપનીના કોલ્ડ સ્ટોરેજમાં આવ્યા છે। સારા ભાવ સાથે ખેડૂતોને કંપનીએ વાવેતર કરાવ્યું હતું। જોકે કંપની દ્વારા 1 કરોડ કટ્ટાનું વાવેતર ન કરાવ્યું હોત તો બટાકાને રોડ પર ફેંકવાની સ્થિતિ આવત। કોલ્ડ સ્ટોરેજમાં અમારી જગ્યા હોય એટલા બધું ખેડૂતો ના પાડતા નથી, પણ આ સાલ બમ્પર ઉત્પાદનના કારણે જે લેટ વાવેતર કર્યું છે એમના બટાકા બહાર રહી ગયા છે। અત્યારે જગ્યા છે ને અમે નથી લેતા એવું નથી, પણ જગ્યા જ એકચ્યુઅલી કોલ્ડ સ્ટોરેજ અંદર છે નહીં। ને બીજી વાત છે કે કંપનીઓના બટાકા લે છે ને ખેડૂતના નથી લેતા, એ પણ એવું પણ નથી। તો સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી રજૂઆત કરી। બનાસકાંઠા જિલ્લામાં જે 225 જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે તે તમામ કોલ્ડ સ્ટોરેજના સંચાલકો અત્યારે ખેડૂતોના બટાકા સંગ્રહ કરવાના બદલે વેપારીઓના બટાકાનો સંગ્રહ કરી રહ્યા છે અને જેથી ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં બટાકા રાખવાની જગ્યા નથી। ખેડૂતો સાથે અન્યાય થતો હોવાની વાત કરી છે। વર્તમાન સમયની અંદર જે કંપનીઓ અને બહારના જે મોટા વેપારીઓ છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે, ત્યારે હું રાજ્યના કૃષિ મંત્રી અને જિલ્લા વહીવટીતંત્ર પાસે અપેક્ષા રાખું કે આ તમામ કોલ્ડ સ્ટોરેજવાળાની સાથે મિટિંગ કરી અને 40 કે 50% માલ એ નાના અને ગરીબ ખેડૂતોનો માલ પહેલો કોલ્ડ સ્ટોરેજની અંદર મૂકવામાં આવે। ગીર સોમનાથ જિલ્લાના પ્રાસલી માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરની ખરીદીને લઈને ખેડૂતોની મુશ્કેલી વધી છે। ટેકાના ભાવે ખરીદેલી તુવેર રિજેક્ટ કરાતા ખેડૂતોમાં ભારે રોષ છે। ખેડૂતોનો આરોપ છે કે 8 દિવસ પહેલા તુવેરનું વેચાણ કર્યું હતું, તુવેર ગોડાઉનમાં પણ પહોંચી ગઈ અને હવે 8 દિવસ બાદ તુવેર રિજેક્ટ કરી પરત કરવામાં આવી રહી છે। તુવેરનું વેચાણ કરી તેને ડમ્પ કરી દીધા બાદ તેને રિટર્ન કરાતા ખેડૂતોને બમણી મુશ્કેલી વેઠવી પડી રહી છે। આ તરફ ગુજકો માસોલના પ્રતિનિધિનું કહેવું છે કે તુવેર પેરામીટરમાં ન આવતી હોવાથી રિજેક્ટ કરાઈ। અત્યારે મને એમ કીધું છે કે તમારી તુવેર રિજેક્ટ થઈ છે, એટલે અત્યારે અમે ભરવા આવ્યા છે। 2 ટ્રેક્ટર તુવેર લઈને આવ્યા હતા અને 2 ટ્રેક્ટર રિજેક્ટ કર્યા। પછી અહીંયા લઈ આવ્યા તો એ 4% ડેમેજ કાઢ્યું। હવે 4% ડેમેજ તો અત્યારે જે બારદાન જે ભરેલા છે એ લોકોના ચેક કરેલા એ તમે 2 બધા ખેડૂતની એવી ગણતરી માંગણી છે કે 2 બારદાન ખોલી
અને તમે ચેક કરો ઈ તુરદાર ચેક કરો અને અમારી તુરદાર અત્યારે જે લઈ આવ્યા ઈ તુરદાર તમે ચેક કરો. પેરામીટર પ્રમાણે લેતા નથી, અહીંયાથી રિજેક્ટ થાય છે, એટલે આપણે પેરામીટરમાં એ પ્રમાણે જ જોખીએ છીએ. પેરામીટરનું પડાવે એ રિજેક્ટ થાય છે. શું કારણ શું? ગોડાઉનમાં રિજેક્ટ થાય છે તો ફરીથી અહીંયા આવે છે તો આપણે પાછા એ ખેડૂતોને સોંપી દઈએ છીએ. રિજેક્ટ થઈને પણ સાફ કરીને લાવવાની પાછી. કે અમુક વેપારીઓનો માલ ડેમેજ હોવા છતાં પણ જોખી લેવામાં આવે છે, જ્યારે સામાન્ય ખેડૂતોના માલને જોખવામાં આવતો નથી. વધુમાં એક ચોંકાવનારી ઘટના એ જાણવા મળી છે કે 8 દિવસ પહેલાં અમુક ખેડૂતોના માલ જોખાઈ ગયા, એમને બારકોડ લાગી ગયા અને આજે 8 દિવસ મુશ્કેલી વેઠવી પડી રહી છે. ઉબડખાબડ રસ્તાના કારણે વાહન ચાલકોમાં પણ અકસ્માતનો ભય છે. સોનગઢથી હિંડલાથી જંગલમાંથી પસાર થતા આ રસ્તો વ્યારા તરફ જઈ રહ્યો છે. અહીં ખેડૂતો શાકભાજી વેચવા વ્યારા જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે, પરંતુ રસ્તા પર મસમોટા ખાડા હોવાથી તેમને હાલાકી વેઠવી પડે છે. વર્ષ 2017-18માં આ રસ્તો બનાવવામાં આવ્યો હતો અને તેના થોડા વર્ષની અંદર જ રસ્તો ખરાબ થઈ ગયો છે. આજ દિવસ સુધી આ રસ્તાની ક્યારેય મરમ્મત નથી કરાઈ. અમને રસ્તાનો પ્રોબ્લેમ છે. રસ્તો ખરાબ છે. હિંડલાથી ધનમૌલી સુધી 5-6 કિલોમીટરનો રસ્તો છે. અમારે વ્યારા માર્કેટમાં ભીંડા લઈ જવાનું આ રસ્તો અમને સારું પડે સીધું, ને આ ખરાબ હોવાથી અમને સોનગઢ બાજુથી ફરીને જવું પડે. અહીંથી હિંડલાથી જવા માટે વ્યારા જવા માટે રસ્તો બહુ ખરાબ છે. રસ્તો આ લોકોને બહુ તકલીફ પડતું છે આ રસ્તા માટે. રસ્તો થઈ જાય તો સારો. અહીંથી બધા શાકભાજી લઈ જવાવાળા છે, ભીંડાવાળા છે, મકાઈવાળા છે, ડાંગરવાળા, બધા ખેડૂતને એટલી તકલીફ બહુ પડે છે. લાંબા સમય બાદ કચ્છીઓની સૌરાષ્ટ્ર સાથેની ટ્રેન કનેક્ટિવિટીની માંગણી સંતોષાય છે. આજથી ભુજ રાજકોટ વચ્ચે દૈનિક ટ્રેન શરૂ કરવામાં આવી. પહેલા દિવસે ટ્રેનમાં મુસાફરોની સંખ્યા ખૂબ ઓછી નોંધાઈ, જોકે ટ્રેનને દ્વારકા સુધી લંબાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. ઉપરાંત આ ટ્રેન માત્ર જૂન મહિના સુધી જ નહીં પરંતુ કાયમી ચાલુ રહે તેવી પણ માંગ છે. ને હિસાબે અને જે રીતે આમાં ઓક્યુપન્સી મળશે એ હિસાબે રેગ્યુલર કરવામાં આવશે એવી હૈયાધારણ અમને રેલવે ડિપાર્ટમેન્ટે આપી છે, જે ખુશીની વાત છે. પરંતુ અમારી જે માંગણી છે એ દ્વારકા સુધી લંબાવવામાં આવે. સોમનાથ દ્વારકા જે આજે યાત્રાના સ્થળે લોકો જાય છે એમાં ટ્રાફિકમાં બહુ જ વધારો થશે એવી અમને આશા છે. જ્યારે આ ટ્રેન મળી છે ત્યારે કચ્છવાસીઓને ખૂબ જ આનંદ છે. આ ટ્રેનને જો દ્વારકા સુધી લંબાવવામાં આવશે તો હજુ પણ એને સારો ટ્રાફિક મળશે. 2 દાયકા પછી સૌરાષ્ટ્રને કચ્છ સાથે ટ્રેન માર્ગે જોડવામાં આવ્યું છે, ત્યારે અંજારને પણ સ્ટોપ આપવો જોઈએ, કારણ કે અંજાર પણ એક મોટું શહેર છે. અત્યારે જે રૂટ બહાર પાડવામાં આવે છે અંજારનું ક્યાં નામ નથી, તો અંજારને સ્ટોપ મળે એ પણ જરૂરી છે. મોરબીમાં જાહેરમાં ગંદકી કરતા કે પછી જાહેરમાં શૌચક્રિયા કરતા ચેતી જજો. મોરબી મહાનગરપાલિકા દ્વારા દંડની સાથે ફોટો જાહેર કરવામાં આવ્યા છે. જાહેરમાં શૌચક્રિયા કરતા શખ્સના ફોટો મુખ્ય રસ્તા પર બેનરમાં જાહેર કર્યા છે. ગંદકી, પાણીનો વ્યય, શૌચક્રિયા થૂંકવા, દબાણ કરવા અને બાંધકામનો સામાન કાટમાળ જાહેરમાં રાખવા પર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. તો ફોટો મુખ્ય રસ્તા પર બેનર પર લગાવવામાં આવ્યા છે અને આ જોઈને કદાચ એ વ્યક્તિ શરમમાં મુકાઈ જાય અને જેના કારણે અન્ય વ્યક્તિઓ પણ તેના પરથી બોધપાઠ લે અને બેનરમાં ક્વેશ્ચન માર્ક પણ કરવામાં આવ્યો છે કે નેક્સ્ટ ટર્ન તમારો પણ હોઈ શકે છે, નેક્સ્ટ ફોટો તમારો પણ સામે આવી શકે છે, માટે ગંદકી ન કરતા. અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી. જોધપુરમાં ગેરકાયદેસર દબાણ સામે કાર્યવાહી. 3 ગુનેગારોએ કરેલા દબાણ સામે કાર્યવાહી થઈ છે. ગુનેગારોના મકાન તોડી પાડવા કવાયત હાથ ધરાઈ. 520 ચોરસ ફૂટની સરકારી જગ્યામાં દબાણ ખડકી દેવાયું. એએમસી અને પોલીસે શરૂ કરી છે કાર્યવાહી. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ.